વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે કારગિલ વિજય દિવસ નિમિત્તે ફતેગંજ બ્રિજ નીચે પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ભારત માતાના વીર સપૂતોને તથા આર્મી સ્ટાફના વડા સેમ માણેક શોજીની પ્રતિમા પાસે દીપ પ્રગટાવી પુષ્પાંજલિ અર્પણ કરી કારગિલ વિજય દિવસ મનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં પૂર્વ સૈનિક સેવા પરિષદ મહામંત્રી દિનેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ સૈનિક સેવા પરિષદના સભ્યો તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। आज का कारगिल विजय दिवस के शुभ अवसर पर मैं आप सबको बधाई देना चाहता हूं और जितने भी हमारे शहीद हुए हैं उन सब की आत्माओं को भगवान से प्रार्थना करता हूं उनको शांति मिले।
लड़ाई की बात है। ये हिंदुस्तान का टफेस्ट वॉर है कि जो 9,000 फीट से लेकर के 13,000 फीट तक ऊपर लड़ा था और सबसे लंबा 2.5 में। फ़र्क बात ये है, मैं तो 77 की लड़ाई में भी था, 99 ऑपरेशन में भी था, एज ए कैप्टन आई वाज 71 वॉर में था, जब मानेकशॉ साहब हमारे जनरल साहब। उस वक्त भी यही नारा था कि भाई स्पिरिट इज स्ट्रांग, बॉडी इज वीक। स्पिरिट इज स्ट्रांग, आप किसी जनरल का बयान ले लो, लेकिन अभी ऑपरेशन सिंदूर उसमें स्पिरिट इज स्ट्रांग एंड बॉडी इज ऑल्सो स्ट्रांग। इसका मतलब यही है कि जब मैं किसी को, क्योंकि हम फौजी, हमको हमारा काम पता है, आप डेलीगेशन विथ ऑफ अथॉरिटी विथ रिस्पॉन्सिबिलिटी, ये नरेंद्र मोदी साहब ने ऑपरेशन सिंदूर में किया। उसका रिजल्ट आपने देखो, 25 मिनट में सब हिसाब किताब करके हम आ गए। 2 वीक में यही लोगों ने सबको हिसाब किताब किया, वरना ये इतिहास बन गया कि ऑपरेशन सिंदूर इतना फास्टेस्ट कैसे होगा। लेकिन जो ऑपरेशन कारगिल, ये सक्सेसफुल नहीं हो सकता। जब हुआ हमारे बच्चों की वजह से, हमारे जवानों की वजह से, कि वो राष्ट्रवादी थे, उनका रेजिमेंट की इज्जत, मेरी इज्जत, भारत माता की इज्जत, मेरी इज्जत। હું દિનેશ પટેલ, પ્રેસિડેન્ટ પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરાથી બોલું છું। આજે અમે કારગિલ દિવસ ઉજવી રહ્યા છે, કારગિલ વિજય દિવસ, 26મો કારગિલ વિજય દિવસ આપણે ઉજવી રહ્યા છે। ભારતની એક ખાસિયત છે કે હંમેશા આપણે યુદ્ધને પૂરા કરીએ છીએ, અને એમાં કારગિલ યુદ્ધ છે એ સૌથી લાંબુ યુદ્ધ ગણાય। ભલે 2.5 મહિના ચાલ્યું, બાકી ભારતે ઓપરેશન સિંદૂર તો 4 દિવસમાં પૂરું કર્યું છે। 13 દિવસમાં આપણે 1971 વોર પૂરું કર્યું છે, બરાબર છે। કારગિલ વોરને આપણે એટલા માટે કે આપણે ફૂલ ફ્લેજ વોરમાં નહોતા ગયા, અને એને 60 દિવસ સુધી આપણે પાકિસ્તાની સેનાને ખદેડવાની હતી, અને પહાડી એરિયા હતો, એટલે પહાડી એરિયામાં ખદેડવામાં આપણને સમય લાગ્યો, અને આપણે ફૂલ ફ્લેજ વોરમાં જઈને ઇકોનોમિકલ આપણે ડાઉનલોડ કરવા નહોતા માગતા, એટલા માટે યુદ્ધ કરેલું, અને તે યુદ્ધ આપણે 100% 26મી જુલાઈએ જીતેલા। એટલા માટે આજે વિજય દિવસ ઉજવવામાં આવે છે। આપણા 527 જવાનો શહીદ થયા છે એની અંદર, અને સામે પાકિસ્તાનના લગભગ 1200 થી 1500 જવાનો શહીદ થયેલા છે। એ આપણું અચીવમેન્ટ છે, અને એ બધાને શ્રદ્ધાંજલિ, આજનો દિવસ શ્રદ્ધાંજલિ અને સેલિબ્રેશન બંનેનો છે, બરાબર છે। એના માટેનો દિવસ છે। ખૂબ ખૂબ અભિનંદન, અને ભારતીય સેનાને ખૂબ અભિનંદન, બરાબર છે। અમે સેનાનીઓ છીએ એટલે અમે અનુભવ કરી શકીએ। થેન્ક યુ વેરી મચ। કારગિલ જે ઘાટી છે એમાં પાકિસ્તાનના સૈનિકો દ્વારા આપણી કેટલીક ભૂમિને પચાવી પાડવામાં આવી હતી, પરંતુ આપણા સૈનિકો અને એના સાહસ અને શૌર્યથી આ બધા જ પ્રકારની જે ચોકીઓ આપણી હતી એ પરત મેળવવામાં આવી, અને 26 તારીખે 26 જુલાઈએ સંપૂર્ણ રીતે આપણે ભારત એને વિજય મેળવ્યો હતો। અને ભારતમાં જેટલા પણ યુદ્ધો થયા, આઝાદી પછીના સૌથી લાંબુ ચાલનારું યુદ્ધ હતું, બહુ ડિફિકલ્ટ યુદ્ધ હતું, કારણ કે આપણે નીચે હતા, દુશ્મનો પર્વતોની ટોચ ઉપર હતા, છતાં પણ આપણા સૈનિકોનો સાહસથી આપણે આપણી એક એક ઇંચ ભૂમિ આદરણીય વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના નેતૃત્વમાં આપણે પરત મેળવી। એ દિવસને આજે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે પૂર્વ સૈનિક સેવા પરિષદ અને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમ અહીંયા નિઝામપુરા ફતેગંજ બ્રિજની નીચે, ત્યાં સામ માણેકશો, ફિલ્ડ સામ માણેકશોની પ્રતિમા આવેલી છે, ત્યાં કારગિલ વિજય દિવસ ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો। પુષ્પાંજલિ માલ્યાર્પણ કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરીને જે શહીદો થઈ ગયા હતા એમને સત નમન કરવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી।